वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 34મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન નામના ગંધર્વનો અજગરની યોનિમાંથી ઉદ્ધાર કર્યો તે સુદર્શન ગંધર્વના પૂર્વ જન્મનું ચરિત્ર જે છે એ આપણે શ્રીમદ ભાગવત તથા ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ ચરિત્ર જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહા અનોભીરનુદ્યુક્તૈઃ પ્રયયોસ્તે અંબિકાવનમ તત્ર સ્નાત્વા સરસ્વત્યામ દેવમ પશુ પતિમ વિભુમ। અર્થાત કે હે પરીક્ષિત, એકવાર નંદ બાબા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા, કુતૂહલ અને આનંદયુક્ત થઈ બળદગાડા પર સવાર થઈને અંબિકા વનમાં ગયા। રાજન, ત્યાં તે લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વંતર્યામી પશુપતિ ભગવાન શંકરનું તથા ભગવતી અંબિકા દેવીનું ખૂબ જ ભક્તિપૂર્વક અને વિવિધ સામગ્રીથી પૂજન કર્યું। ભક્તો, અહીં અંબિકા વન શબ્દ પ્રયોગ થયો છે। આ અંબિકાવન ક્યાં આવ્યું એ સંબંધમાં શ્રીધર સ્વામી શ્રીધરી ટીકાની અંદર બે જગ્યાનો ઉલ્લેખ કરે છે। શ્રીધર સ્વામી કહે છે કે આ અંબિકા વન જે છે એ ગુજરાતની અંદર જે સિદ્ધપુર શહેર છે ત્યાં અંબિકા વન આવેલું છે। નંદ બાવા આદિક બધા જ ગોપો શ્રી કૃષ્ણ ભગવાન એ બધા જ ત્યાં આવેલા હતા। અને શ્રીધર સ્વામી એવું પણ કહે છે કે આ અંબિકા વન જે છે એ વ્રજની અંદર પણ આવેલું છે। આ પ્રમાણે શ્રીધર સ્વામીએ બે મત બતાવેલા છે। શ્રીધર સ્વામી આ બંને મતની પુષ્ટિ કરે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસ દરમિયાન એક વખત ગુજરાત પણ પધારેલા હતા। કારણ કે આજે પણ ગુજરાતની અંદર સિદ્ધપુરની પાસે આ અંબિકા વન જે છે એ જોવા મળે છે ભક્તો। એટલે માટે શ્રીધર સ્વામીએ શ્રીધર ટીકાની અંદર આ અંબિકા વનનો ઉલ્લેખ કરતા ગુજરાતની પાસે આવેલા સિદ્ધપુરનો ઉલ્લેખ કરેલો છે। કારણ કે સરસ્વતી નદી જે છે એ ત્યાં પ્રવાહિત થાય છે અને અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે નંદ બાવા આદિક ગોપોએ એ સરસ્વતી નદીની અંદર સ્નાન કર્યું અને અંબિકા વનની અંદર ભગવાન શંકર અને માતા અંબિકાનું પૂજન કર્યું। આ પ્રમાણે પૂજન કર્યા બાદ નંદ બાવા આદિક ગોપોએ બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું, એમને ભોજન કરાવ્યું અને એ લોકોના આ દાનનો તથા ભોજનનો ઉદ્દેશ્ય એક જ હતો કે ભગવાન આશુતોષ શંકર અમારા પર પ્રસન્ન થાય। તે દિવસે શિવરાત્રિનો દિવસ હોવાથી નંદ બાવા આદિક ગોપોએ ઉપવાસ કરેલો હતો। જુઓ ભક્તો, કેટલાક વૈષ્ણવ મતની અંદર શિવરાત્રિનો ઉપવાસ કરવામાં આવતો નથી। અર્થાત કે મહાશિવરાત્રિને દિવસે
ઉપવાસ કરવામાં આવતો નથી, પરંતુ અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે નંદ બાવા આદિક ગોપોએ એ દિવસે ઉપવાસ કરેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 34મા અધ્યાયના 4th શ્લોકની અંદર તે દિવસે પરમ ભાગ્યશાળી નંદ સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો. તેથી તે લોકો માત્ર જલપાન કરીને સરસ્વતી નદીના કિનારે સૂઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે નંદરાય ઇત્યાદિ કે પણ શિવરાત્રિનું વ્રત કરેલું હતું. તો પછી આ વ્રત કરવાની અંદર કોઈ પણ વૈષ્ણવને સંશય ન હોવો જોઈએ. કારણ કે યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરે જનઃ, આ પ્રમાણે ભગવાન ગીતાની અંદર પોતે કહે છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર એકાદશી, જન્માષ્ટમી ઇત્યાદિ વ્રતોની સાથે શિવરાત્રિ વ્રત કરવાની પણ આજ્ઞા આપેલી છે. આ અંબિકા વનની અંદર એક મોટો ભયંકર અજગર રહેતો હતો. એ દિવસે એ અજગર અતિશય ક્ષુધાથી પીડિત થયો હતો અને એ સરકતો સરકતો આ નંદરાયજી આદિક ગોપો સૂતેલા હતા ત્યાં આવે છે. અને એમાં જે નંદરાયજી હતા તેનું એ ભક્ષણ કરે છે. નંદરાયજી જેવા અજગરના મુખની અંદર પ્રવેશે છે ત્યાં જ એ જાગ્રત અવસ્થામાં આવે છે અને પોતાની રક્ષા માટે શ્રી કૃષ્ણ ભગવાનને પુકારે છે. નંદરાયજીની પોકાર સાંભળી બધા જ ગોવાળો ઊભા થઈ જાય છે અને પોતાની પાસે જે છડી હતી, જે શસ્ત્રો હતા, તેના દ્વારા એ અજગરને એ લોકો મારે છે. પરંતુ આ અજગર જે છે એ એટલો વિશાલકાય અને બળવાન હતો કે ગોપોના શસ્ત્રોથી એને કંઈ થતું નથી. કેટલાક ગોપો હતા એ બળેલા લાકડા જે છે એ લાવીને એ અજગરને મારે છે, છતાં પણ એ અજગર નંદરાયજીને છોડતો નથી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અજગરની પાસે આવે છે અને કેવલ પોતાનો પાદ પ્રહાર એના પર કરે છે, પાદનો સ્પર્શ કરે છે. ત્યાં જ પેલો અજગર જે છે એ નંદરાયજીને છોડી દે છે અને પોતાના દેહ ત્યાગ કરીને એ અજગર જે છે એ સર્વાંગ સુંદર એવા વિદ્યાધરના રૂપની અંદર આવી જાય છે, અર્થાત કે દેવતાઈ રૂપમાં આવી જાય છે. દેવતાઈ રૂપમાં આવ્યા બાદ એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે અને પોતાનો પરિચય આપે છે કે પ્રભુ, મારું નામ સુદર્શન છે અને હું પૂર્વજન્મની અંદર એક વિદ્યાધર હતો. એક સમયની વાત છે, અંગીરા ગોત્રના કદરૂપા ઋષિઓ મારા જોવામાં આવ્યા અને એ ઋષિઓને જોઈને મારાથી એનો ઉપહાસ થઈ ગયો, કારણ કે મને મારા રૂપનું ઘણું અભિમાન હતું. એટલે એ ઋષિઓ જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને મને શાપ આપતા બોલ્યા કે રે દુષ્ટ, તને કેવલ અમારા આ રૂપને જોઈને જ હસવું આવે છે, માટે જા, અમે તને શાપ આપીએ છીએ કે તું અજગરની યોનિને પ્રાપ્ત કર. આ પ્રમાણે ઋષિઓએ જ્યારે શાપ આપ્યો ત્યારે આ સુદર્શન નામનો વિદ્યાધર જે છે એ ઋષિઓના ચરણમાં પડી જાય છે અને ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, મારા અપરાધને આપ ક્ષમા કરો અને મારા પર અનુગ્રહ કરો. ભક્તો, શાપ એ જ વ્યક્તિ આપી શકે છે કે જે વ્યક્તિ અનુગ્રહ કરી શકતો હોય.
જે વ્યક્તિ અનુગ્રહ કરવા માટે સક્ષમ નથી તેણે શાપ આપવાનો અધિકાર નથી હોતો. આ વાત ખાસ તમે ધ્યાનમાં રાખજો. દુર્વાસા આદિક મહર્ષિઓ પણ જ્યારે શાપ આપે છે તેની સાથે અનુગ્રહ કરતા જોવા મળે છે. માટે ભક્તો, જીવનની અંદર કોઈને શાપ આપવાની ઈચ્છા થાય તો એના પર અનુગ્રહ કરવાનું સામર્થ્ય તમારી અંદર હોય તો જ એને શાપ આપજો, બાકી તો ન આપતા. ને શાપ આપવાથી મનુષ્યના જે ધર્મ કર્મ જે છે એ ક્ષય થઈ જાય છે. આ ખાસ ધ્યાન રાખજો. નારદજીના પ્રસંગમાં તમને એ વાત હું અગાડી કહી ચૂકેલો છું. નારદજીએ કુબેરના પુત્રોને શાપ આપેલો હતો, પછી એ બદ્રિકા આશ્રમની અંદર જતા રહ્યા હતા. કારણ કે શાપ આપવાથી તપસ્યા જે છે એ ક્ષીણ થઈ ગયેલી હતી, એટલે પુનઃ તપસ્યા કરવા માટે ગયા હતા. આ પ્રમાણે ઋષિઓએ સુદર્શનને શાપ આપ્યો. સુદર્શન ઋષિઓના ચરણમાં પડી જાય છે. ત્યારે દયાળુ ઋષિઓ જે છે એ સુદર્શનને કહે છે કે જે દિવસે ભક્તવત્સલ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ધરાતલની ઉપર પ્રગટ થશે અને એનો ચરણ તારા પર પડશે, અર્થાત કે એ પોતાના ચરણથી તારો સ્પર્શ કરશે, એટલે તું અજગરની યોની જે છે તેમાંથી મુક્ત થઈ જશે અને પુનઃ તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ઋષિઓએ આશીર્વાદ આપ્યો હતો અને એને લઈને એ વિદ્યાધર જે છે, જે અજગર બની ગયો હતો, એ પુનઃ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. નંદરાય આદિક ગોપો જે છે એ તે પછી અંબિકા વનમાંથી પુનઃ વ્રજની અંદર પધારે.